શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની આ શુભ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા. જે ભક્તો આજે સત્યનારાયણ ભગવાનની કથા કરે છે, સાંભળે છે, વ્રત રાખે છે, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કરે છે, તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર આ સત્યનારાયણની કથા છે. આ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસથી તો પિતૃ શ્રાદ્ધ, તર્પણ આદિ શરૂ થાય છે ભાદરવા માસની અમાવસ્યા સુધી. માટે પણ આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે. આજે જે ભક્તો સત્યનારાયણ ભગવાનની કથા કરે છે, સાંભળે છે, તેની ઉપર પિતૃદેવતાની પણ કૃપા રહે છે. આજે સત્યનારાયણ દેવ અર્થાત શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન શ્રી નારાયણના મૂર્તિ કે ફોટાનું પૂજન થાય છે. ભાવથી, પ્રેમથી તુલસીદલ અર્પિત કરીને ભગવાન સત્યનારાયણ દેવની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. આજે સત્યનારાયણ ભગવાનનો કેળના મંડપમાં બિરાજીને પૂજન કરાય છે. ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સવાયા માત્રામાં સર્વે ગાય, શીરો આદિ ભોગ સમર્પિત કરાય છે. આ પ્રસાદ પણ અમૃતમય થઈ જાય છે, કારણ કે પૂર્ણિમાની અસર આ તિથિ ઉપર રહે છે. માટે ભક્તો આજે ખાસ કરીને વ્રત પણ રાખે છે અને પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરીને વ્રત કથા પણ સાંભળે છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ભગવાન સત્યનારાયણની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ સત્યમ પરમ ધીમહિ. બોલો સત્ય સંકલ્પ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. સત્યનારાયણ કથા અધ્યાય પહેલો. શ્રી સત્યનારાયણનો મહિમા અને વ્રતની વિધિ. એક સમયે નૈમિષારણ્ય તીર્થમાં સોનક વગેરે બધા ઋષિઓ અને મુનિઓએ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા શ્રી સુતજી મહારાજને પૂછ્યું, હે મહામુનિ, ક્યું વ્રત અથવા તપસ્યાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે, એ અમે બધા સાંભળવા ઈચ્છીએ છીએ, તમે કહો. આ સાંભળીને સુતજી બોલ્યા, આ જ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન કમલાપતિએ તેમને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે આપ ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત યોગી નારદજી લોકોના કલ્યાણની કામનાર્થે જુદા જુદા લોકમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા અને ત્યાં તેમણે પોતાના કર્મફળના કારણે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ, દુઃખ ભોગવતા જોયા અને કયા ઉપાયથી તેમના દુઃખોનો નિશ્ચયપણે નાશ થઈ શકે એવું મનમાં વિચારીને તેઓ વિષ્ણુલોકમાં ગયા. ત્યાં 4 ભુજાઓવાળા અને શંખ, ચક્ર, ગદા, પદ્મ વનમાળાથી શોભાયમાન શ્વેતવર્ણ ભગવાન નારાયણના દર્શન કરીને દેવાધિદેવની તેઓ સ્તુતિ કરવા લાગ્યા. હે વાણી અને મનથી પર સ્વરૂપવાળા, અનંત શક્તિવાળા, આદિ, મધ્ય અને અંતથી રહિત, નિર્ગુણ અને સકળ કલ્યાણમય, ગુણોથી સંપન્ન, અચળ અને જળ સૃષ્ટિ પ્રપંચના કારણ અને ભક્તોની પીડા નાશ કરનારા પરમાત્મન, તમને મારા વંદન છે. સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નારદજીને કહ્યું. ભગવાને કહ્યું, હે મહાભાગ, તમે કયા હેતુથી અહીં આવ્યા છો? તમારા મનમાં શું છે જણાવો, એ બધું જ હું તમને જણાવીશ. આ સાંભળીને નારદજી બોલ્યા, હે ભગવાન, મૃત્યુલોકમાં પોતાના પાપ કર્મો વડે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધાય લોકો વિવિધ પ્રકારના ક્લેશોથી દુઃખી છે. કયા વિવિધ પ્રકારના ઉપાયથી તેમના કષ્ટોનું નિવારણ થઈ શકશે? જો તમારી મારા પર કૃપા હોય તો એ બધું મને કહી સંભળાવો, જણાવો. આ સાંભળીને ભગવાને કહ્યું, હે વત્સ, સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારી અને ઉત્તમ વાત પૂછી છે. જે વ્રતને કરવાથી પ્રાણી મોહથી મુક્ત થઈ જાય છે તે તમને હું જણાવું છું, તે સાંભળો. હે વત્સ, સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે. તમારા પ્રેમના કારણે અત્યારે હું તમને તે જણાવું છું. સારી રીતે વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને મનુષ્ય તુરંત જ સુખ પ્રાપ્ત કરી
પરલોકમાં મોક્ષ મેળવી શકે છે. ભગવાનની એવી વાણી સાંભળીને નારદજીએ કહ્યું, હે પ્રભુ, આ વ્રત કરવાનું ફળ શું છે? આની શું વિધિ છે? આ વ્રત કોણે કર્યું છે અને ક્યારે કરવું જોઈએ આ વ્રત? આ બધું વિસ્તારથી જણાવો. આ સાંભળીને ભગવાને કહ્યું, આ સત્યનારાયણ વ્રત દુઃખ શોક વગેરેને દૂર કરનારું, ધન ધાન્યથી વૃદ્ધિ કરનારું, સૌભાગ્ય અને સંતાન આપનારું, સર્વત્ર વિજય આપનારું છે. જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય બ્રાહ્મણો અને ભાઈ ભાંડુ સાથે ધર્મ તત્પર થઈને સાયંકાળે ભગવાન નારાયણની પૂજા કરે, નૈવેદ્ય રૂપમાં સર્વોત્તમ ભોજન પદાર્થને સવાઈ માત્રામાં ભક્તિપૂર્વક અર્પણ કરવું જોઈએ. કેળા, ફળ, ઘી, દૂધ સવાઈ માત્રામાં, ઘઉંનો લોટ અથવા ઘઉં ના હોય તો ચોખાનો લોટ, ખાંડ કે ગોળ, આ બધી ખાદ્ય સામગ્રી સવાયા પ્રમાણે એકઠી કરીને નિવેદિત કરવી જોઈએ. ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, પછી ભાઈ બંધુઓની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું, ભક્તિપૂર્વક પ્રસાદ લઈને ભજન કીર્તન વગેરેનું આયોજન કરવું જોઈએ. તે પછી ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં પોતાને ઘેર જવું. આમ કરવાથી મનુષ્યોની દરેક અભિલાષા પૂર્ણ થાય છે. ખાસ કરીને કળિયુગમાં પૃથ્વીલોકમાં આ સૌથી નાનો ઉપાય છે. ભગવાન સત્યનારાયણનું આ રીતે વ્રત કરીને કથા સાંભળવાથી મોટા મોટા દુઃખોનો નાશ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ ભગવાનનો કથાનો પહેલો અધ્યાય પૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય બીજો, નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા. સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે, હે બ્રાહ્મણો, હવે હું ફરી પૂર્વકાળમાં જેમણે આ સત્યનારાયણ વ્રત કર્યું હતું તે સારી રીતે વિસ્તારથી કહીશ. રમણીય કાશી નામના નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ દુઃખી થઈને તે દરરોજ પૃથ્વી પર ફરતો રહેતો હતો. બ્રાહ્મણ પ્રિય ભગવાને તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે વિપ્ર, દરરોજ અત્યંત દુઃખી થઈને તમે શા માટે પૃથ્વી પર આમ તેમ ફરો છો? હે દ્વિજ શ્રેષ્ઠ, આ મને તમે જણાવો, હું સાંભળવા ઈચ્છું છું. આ સાંભળીને બ્રાહ્મણ બોલ્યા, હે પ્રભો, હું ખૂબ જ ગરીબ અને દરિદ્ર છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું. જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો કૃપા કરીને જણાવો. બ્રાહ્મણદેવની આ રીતે વાત સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપ ભગવાન સત્યનારાયણે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે. હે વિપ્ર, તમે એમનું ઉત્તમ વ્રત અને પૂજા કરો, જેના કરવાથી મનુષ્ય બધાય દુઃખોથી મુક્ત થઈ જાય છે. અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણને કહીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી સત્યનારાયણ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રતને હું સારી રીતે આજ પ્રમાણે કરીશ, આમ વિચારતા જ બ્રાહ્મણને રાત્રે નિંદ્રા ન આવી. ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ દેવ ભિક્ષા માટે નીકળ્યા. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું ધન મળ્યું. તે ચમત્કાર થયો. તે ધનથી તેના ભાઈ બંધુ સાથે તેણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે, હે વિપ્ર, પૃથ્વી પર જ્યારે પણ કોઈ મનુષ્ય શ્રી સત્યનારાયણનું વ્રત કરશે એ સમયે જ એના બધાય દુઃખોનો નાશ થશે. હે બ્રાહ્મણો, આ રીતે ભગવાન નારાયણે મહાત્મા નારદજીને જે કહ્યું તે મેં તમને બધું કહી સંભળાવ્યું છે. હવે આગળ તમારે શું જાણવું છે? ત્યારે ઋષિઓએ કહ્યું, હે મુને, આ પૃથ્વી પર તે બ્રાહ્મણ પાસેથી સાંભળેલા આ વ્રતને કોણે કોણે કર્યું? અમે તે બધું સાંભળવા ઈચ્છીએ છીએ. અમારી શ્રદ્ધા થઈ રહી છે. આ સાંભળીને સુતજી બોલ્યા, હે મુનિઓ, પૃથ્વી પર જેમણે આ વ્રત કર્યું તેણે તમે સાંભળો. એક વખત પેલા શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ પ્રમાણે ભાઈ ભાંડુ તથા કુટુંબીજનો સાથે વ્રત કરવા તૈયાર થયા. તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણને ઘેરે ગયો.
તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે, હે પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? આ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે વિસ્તારથી મને કહો. આ સાંભળીને તે બ્રાહ્મણે કહ્યું, આ સત્યનારાયણનું વ્રત છે, જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે. આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે. પાણી પી અને પ્રસાદ લઈને તે કઠિયારો નગરમાં ગયો. સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તે પૈસાથી ભગવાન સત્યનારાયણનું શ્રેષ્ઠ વ્રત કરીશ. આમ મનમાં વિચાર કરતો લાકડા સાથે મૂકી એવા સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તે દિવસે તેણે લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ સવાયા પ્રમાણમાં લઈને પોતાને ઘેરે ગયો. પછી તેણે પોતાના ભાઈઓને બોલાવીને વિધિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન પુત્રથી સંપન્ન થઈને લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુર વૈકુંઠ લોકને ચાલ્યો ગયો. આ રીતે શ્રી સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય પૂરો થયો. બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય. ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ત્રીજો અધ્યાય. રાજા ઉલ્કામુખ, સાધુવાણીઓ અને લીલાવતીની કલાવતીની કથા. સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, હવે હું ફરી પુનઃ આગળની કથા કહીશ, તમે સાંભળો. પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના એક રાજા હતા. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતા. તે વિદ્વાન રાજા દરરોજ મંદિરે જતા અને બ્રાહ્મણોને દાન આપીને સંતુષ્ટ કરતા. કમળ જેવા મુખવાળી તેમની ધર્મપત્ની શીલ, વિનય અને સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન પતિપરાયણ હતી. રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશિલા નદીના કિનારે શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિથી સંપન્ન એક સાધુ વાણિયો ત્યાં આવે છે. ભદ્રશિલા નદીના કિનારે નાવને એક બાજુ મૂકીને તે રાજાની પાસે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિનય પૂછવા લાગ્યો. સાધુએ રાજાને કહ્યું, હે રાજન, તમે ભક્તિયુક્ત ચિત્તે આ શું કરી રહ્યા છો? કૃપા કરીને બધું મને જણાવો. આ સમયે હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે રાજાએ આ સાધુ વાણિયાને કહ્યું, હે સાધો, સંતાન વગેરેની પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈ બંધુઓ સાથે હું અતુલ્ય તેજ સંપન્ન ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત, સત્યનારાયણનું વ્રત કરી રહ્યો છું, પૂજા કરી રહ્યો છું. રાજાની આ વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું, હે રાજન, આ વિશે તમે મને વિસ્તારથી જણાવો. તમારા કથન અનુસાર હું આ વ્રત પૂજા અવશ્ય કરીશ. મારે પણ સંતાન નથી. આનાથી અવશ્ય મને પણ સંતાન પ્રાપ્તિ થશે. આમ વિચારીને તે વેપારથી નિવૃત્ત થઈને આનંદપૂર્વક પોતાને ઘેરે આવ્યો. તેણે પોતાની પત્નીને સંતાન આપનાર આ સત્યવ્રત વિશે વિસ્તારથી જણાવ્યું તથા જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. આ પ્રમાણે તે સાધુએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. એક દિવસ તેમની લીલાવતી નામની સતી સાધ્વી પત્ની પતિ સાથે આનંદ ચિત્તે ઋતુકાળમાં પ્રવૃત્ત થઈ અને ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી તેની તે પત્ની ગર્ભવતી થઈ. સમય પૂર્ણ થતાં કન્યારત્નની પ્રાપ્તિ થઈ. તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાનું નામ રાખવામાં આવ્યું કલાવતી. પછી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું, હે સ્વામી, તમે પહેલાં સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણના વ્રતને કેમ નથી કરતા? આ સાંભળીને સાધુએ તેની પત્નીને કહ્યું, હે પ્રિયે, આ દીકરીના લગ્ન સમયે વ્રત કરીશ. આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપીને તે વેપાર કરવા માટે બીજા નગરમાં જતા રહ્યા. આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી. પછી ધર્મજ્ઞ સાધુએ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરો આવું દૂતને કહીને તુરંત જ તેણે દૂતને મોકલી દીધો. સાધુની આજ્ઞાથી દૂત કાંચન નામના નગરમાં ગયા. ત્યાંથી
એક વાણિયાના પુત્રને લઈ આવ્યા. તે સાધુએ વાણિયાના પુત્રને સુંદર અને ગુણવાન જોઈને પોતાની જ્ઞાતિના લોકો અને ભાઈ બંધુઓ સાથે પ્રસન્નતાથી વિધિપૂર્વક વાણિયાના પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કરી દીધું, લગ્ન કરાવ્યા. તે સમયે પણ સાધુ વાણિયો દુર્ભાગ્યવશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો. પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાના કારણે ભગવાન તેના પર નારાજ થયા. થોડા વખત પછી પોતાના વેપાર કામમાં કુશળ તે સાધુ વાણિયો કાળથી પ્રેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રત્નાસારપુર નામે સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમંત જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા. જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણીય નગરમાં ગયા તે સમયે ભગવાન શ્રી સત્યનારાયણે તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને આને ભયંકર, અત્યંત કષ્ટપ્રદ અને મહાન દુઃખ પ્રાપ્ત થશે આવો શ્રાપ આપી દીધો. એક દિવસે એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને ત્યાં આવ્યો જ્યાં પેલા બંને વાણિયા રહેતા હતા. તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈને ભયભીત થઈને તે ચોરેલું ધન ત્યાં જ મૂકીને શીઘ્ર સંતાઈ ગયો. તે પછી રાજાના દૂતો ત્યાં આવી ગયા જ્યાં સાધુ વાણિયો હતો. ત્યાં રાજાના ધનને જોઈને તે દૂતો બંને વાણિયાના પુત્રોને બાંધીને લઈ આવ્યા અને હર્ષપૂર્વક રાજા પાસે જઈને કહ્યું, હે પ્રભુ, અમે 2 ચોરને પકડી લાવ્યા છીએ. આમને જોઈને આજ્ઞા કરો. રાજાની આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટપ્રદ જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાન સત્યદેવની માયાથી કોઈએ તે બંનેની વાત ન સાંભળી અને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ લઈ લીધું. ભગવાનના શાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ. તેમના ઘરમાંથી બધું ધન ચોરી થઈ ગયું. શારીરિક અને માનસિક પીડામાં બંને માં દીકરી ભૂખ અને તરસથી દુઃખી થઈને અન્નની ચિંતાથી ઘેરે ઘેરે ભટકવા લાગી. કલાવતી કન્યા પણ ભોજન માટે આમ તેમ દરરોજ ભટકતી. એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણના ઘેરે ગઈ. ત્યાં જઈને તેણે શ્રી સત્યનારાયણના વ્રત પૂજનને જોયા. ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાન પાસે વર માંગ્યું. પછી પ્રસાદ લઈને મોડી રાત્રે ઘેરે આવી. માતા લીલાવતીએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું, પુત્રી, રાત્રે તું ક્યાં રોકાઈ ગઈ હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યાએ તરત જ માતાને કહ્યું, માં, મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું છે. કન્યાની વાત સાંભળીને તે વાણિયાની પત્ની વ્રત કરવા તૈયાર થઈ અને પ્રસન્ન મનથી તે સાધ્વીએ ભાઈ બંધુઓની સાથે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું અને આ પ્રમાણે વિનંતી કરી પ્રભુને, હે ભગવાન, તમે મારા પતિ અને જમાઈના અપરાધને ક્ષમા કરો. તે બંને જલ્દી ઘેરે આવી જાય. આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ ફરી પ્રસન્ન થયા અને પ્રભુએ નૃપશ્રેષ્ઠ ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું. સ્વપ્નમાં કહ્યું, હે શ્રેષ્ઠ રાજન, પ્રાતઃકાળ બંને વાણિયાઓને છોડી દો અને તેમનું બધું ધન પણ આપી દો જે તમે તેમની પાસેથી લઈ લીધું છે. અન્યથા રાજ્ય, ધન, સંતાન સાથે તમારો સર્વનાશ થઈ જશે. રાજાને સ્વપ્નમાં આમ કહીને ભગવાન સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. આ પછી સવારે રાજાએ પોતાના સભાગણો સાથે સભાની મધ્યમાં બેસીને પોતાના સ્વપ્નની વાત લોકોને કહી અને કહ્યું, બંને કેદી વાણિયાના પુત્રોને તરત જ છોડી દો. રાજાની આ વાત સાંભળીને પેલા રાજપુરુષો બંને મહાજનોને બંધન મુક્ત કરીને રાજાની સામે લાવીને સવિનય બોલ્યા, હે મહારાજ, બેડી બંધનથી મુક્ત કરીને બંને વાણિયાના પુત્રોને લાવ્યા છીએ. આ પછી બંને મહાજન વણિકપુત્ર રાજા ચંદ્રકેતુને પ્રણામ કરીને પોતાના પહેલાંના વૃત્તાંતનું સ્મરણ કરીને ભયભીત થઈ ગયા અને કાંઈ પણ ન બોલી શક્યા. રાજાએ વાણિયાના પુત્રોને જોઈને સવિનય કહ્યું, તમને લોકોને પ્રારબ્ધવશ આ દુઃખ પ્રાપ્ત થયું છે. આ સમયે હવે કોઈ ડર નથી. આમ કહીને તેમના બંધન ખોલાવીને તેમને વસ્ત્ર અલંકાર આપીને વાણિયાના પુત્રોને સંતુષ્ટ કર્યા. રાજાએ પણ જે ધન હતું તેનાથી બમણું ધન આપીને તેમને સંતુષ્ટ કર્યા.
પછી રાજાએ તેમને ફરી કહ્યું, હે સાધો, હવે તમે તમારા ઘેરે જાઓ. રાજાને પ્રણામ વંદન કરીને, તમારી કૃપાથી અમે જઈ રહ્યા છીએ, આમ કહીને બંને મહાવેશ્યોએ પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ 3જો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. શ્રી સત્યનારાયણ અધ્યાય 4. અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદના અપમાનનું પરિણામ. સુતજી સોનકાદી ઋષિઓને કહે છે, સાધુ વાણિયો મંગલાચરણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળી ગયો. સાધુ વાણિયાના થોડે દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણે તેની સત્યતાની પરીક્ષા વિશે આતુરતા થઈ અને પ્રભુએ પરીક્ષા લેતા કહ્યું, હે સાધો, તારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહમમાં ચૂર બંને મહાજનોએ અવગણના કરી અને હસતા હસતા કહ્યું, હે દંડીન, શા માટે પૂછો છો? શું આ દ્રવ્ય તમારે જોઈએ છે? અમારી નાવડીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે. આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાવ, એવું કહીને દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરેલા ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા. દંડીના ગયા પછી નિત્ય ક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવીને નાવડીને જોઈને સાધુ વાણિયો ખૂબ જ આશ્ચર્યચકિત થયો. નાવડીમાં ખરેખર વેલા અને પાંદડા હતા. તે બેહોશ થઈને ત્યાં ને ત્યાં પૃથ્વી ઉપર ઢળી પડ્યો. હોશમાં આવતા જ સાધુ વાણિયાએ ચિંતા વ્યક્ત કરી. ત્યારે તેના જમાઈએ આ પ્રમાણે કહ્યું, હે પિતાજી, તમે શોક કેમ કરો છો? તે દંડીએ શાપ આપી દીધો છે. આ પરિસ્થિતિમાં તેઓ જ ઈચ્છે તો બધું આપણને મળી શકે છે, આમાં કોઈ સંશય નથી. એટલે એમના શરણમાં આપણે જઈએ, ત્યાં જ મનની ઈચ્છા પૂર્ણ થશે. જમાઈની વાત સાંભળીને સાધુ વાણિયો પેલા જે દંડી બેઠા હતા ત્યાં જઈને ભક્તિપૂર્વક તેને પ્રણામ કર્યા અને આદરથી કહેવા લાગ્યો, સાધુ વાણિયાએ કહ્યું, તમારી આગળ મેં જે કહ્યું તે અસત્ય બોલ્યો. તમે મારા એ અપરાધને ક્ષમા કરો. આમ કહીને સાધુ વાણિયો વારંવાર પ્રણામ કરીને મહાન શોકથી વ્યથિત થઈ ગયો. દંડીએ તેને રડતો જોઈને કહ્યું, હે મૂર્ખ, રડીશ નહીં, મારી વાત સાંભળ. મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે. ભગવાનની આ વાત સાંભળીને તે એમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુએ કહ્યું, હે પ્રભુ, આ આશ્ચર્યની વાત છે કે તમારી માયાથી મોહિત થઈને બ્રહ્મા વગેરે દેવતા પણ તમારા ગુણો અને રૂપને યથાવત જાણી શકતા નથી. પછી હું મૂર્ખ તમારી માયાને વશીભૂત હોવાથી કઈ રીતે જાણી શકું? તમે પ્રસન્ન થાઓ. હું પોતાની ધન સંપત્તિ અનુસાર તમારી પૂજા અવશ્ય કરીશ. હું તમારી શરણમાં આવ્યો છું. મારું જે પણ અગાઉ નાવડીમાં રહેલું ધન હતું તેની તથા મારી રક્ષા કરો. તે વાણિયાની ભક્તિયુક્ત સ્તુતિ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા. ભગવાન હરિ તેને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. પછી તે સાધુ પોતાની નૌકામાં ચડ્યો અને તેણે ધનથી ભરેલી જોઈને ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ ગયા છે, આમ કહીને સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી આનંદિત થઈને નૌકાને પ્રયત્નપૂર્વક સંભાળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. સાધુ વાણિયાએ પોતાના જમાઈને કહ્યું, જુઓ, મારી રત્નપુર નગરી દેખાઈ રહી છે. તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવા માટે નગરમાં મોકલ્યો. પછી તે દૂતે જઈને નગરમાં સાધુની પત્નીને જોઈને પ્રણામ કરીને કહ્યું, શેઠજી પોતાના જમાઈ તથા ભાઈ બંધુઓ સાથે અઢળક ધન સંપત્તિ સાથે નગરની નજીક આવી ગયા છે. દૂતના મુખે આ વાત સાંભળીને ખૂબ જ તે આનંદિત થઈ. તે સાધ્વીએ શ્રી સત્યનારાયણની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું, હું સાધુના દર્શન અર્થે જાઉં છું, તું પણ તુરંત જ ત્યાં આવી જજે. માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરીને પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી નીકળી. તેથી ભગવાન સત્યનારાયણ નારાજ થઈ ગયા.
તેમણે એના પતિ અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધું. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોકમાં રુદન કરવા લાગી. નૌકાનું અદૃશ્ય થવું અને કન્યાને ખૂબ જ દુઃખી જોઈને ગભરાઈને સાધુ વાણિયાએ વિચાર્યું, આ શું આશ્ચર્ય બની ગયું? નૌકાના ચાલક પણ ચિંતિત થઈ ગયા. પછી તે લીલાવતી પણ કન્યાને જોઈને દુઃખી થઈ. લીલાવતીએ પતિને કહ્યું, હે સ્વામીન, ક્યાં દેવતાની ઉપેક્ષાથી નૌકા અદૃશ્ય થઈ ગઈ? અથવા સત્યનારાયણ ભગવાનના મહાત્મયને કોણ જાણી શકે? આમ કહીને સ્વજનો સાથે તે વિલાપ કરવા લાગી. કન્યાનું આચરણ જોઈને પત્ની સાથે ધર્મજ્ઞ સાધુ વાણિયો અત્યંત શોકમાં વિચારવા લાગ્યો. કાં તો ભગવાન સત્યનારાયણે આ જમાઈ સાથે ધન ભરેલી આ નૌકાનું અપહરણ કર્યું છે, કે પછી અમે બધા ભગવાન સત્યદેવની માયાથી મોહિત થઈ ગયા છીએ. મારી ધન અને શક્તિ પ્રમાણે હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. બધાની સાથે તેને પોતાની મનની ઈચ્છા પ્રગટ કરી અને વારંવાર ભગવાન સત્યદેવને દંડવત પ્રણામ કર્યા. આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવ પ્રસન્ન થયા. ભક્તવત્સલ ભગવાને કૃપાપૂર્વક કહ્યું, તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે. આ કારણે તેનો પતિ અદૃશ્ય થઈ ગયો. જો તે ઘેરે જઈને પ્રસાદ ગ્રહણ કરીને તે પુનઃ આવે તો હે સાધુ, તમારી પુત્રી પતિને પ્રાપ્ત કરશે, એમાં કોઈ સંદેહ નથી. કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને તરત જ ઘેરે ગઈ, પ્રસાદ ગ્રહણ કર્યો. ફરી પાછી આવીને જુએ છે તો તેમના પતિને જોયા. ત્યારે કલાવતી કન્યાએ પોતાના પિતાને કહ્યું, હવે ઘેરે ચાલો, વિલંબ શા માટે કરો છો? કન્યાની વાત સાંભળીને વણિક પુત્ર સંતુષ્ટ થયા. વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણની પૂજા કરીને ધન તથા બંધુ બાંધવોની સાથે તે પોતાની ઘેરે ગયો. ત્યાર પછી પૂર્ણિમા, સંક્રાંતિ પર્વો પર ભગવાન સત્યનારાયણનું પૂજન કરતો રહીને આ લોકમાં સુખ ભોગવીને અંતે તે સત્યપુર વૈકુંઠમાં ગયો. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો 4થો અધ્યાય પૂરો થયો છે. બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય. સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય રાજા તુંગધ્વજ અને ગોપજનોની કથા. સુતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, આ પછી હું બીજી કથા કહીશ, તે પણ તમે સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગધ્વજ નામે એક રાજા હતા. તેણે સત્યદેવના પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું. એક વખત તે વનમાં જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વટ વૃક્ષ નીચે આવ્યા. ત્યાં તેણે જોયું કે ગોપ ગોવાળિયાઓ ભાઈ બંધુ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન સત્યદેવની પૂજા કરી રહ્યા છે. આ જોઈને પણ અભિમાનવશ ત્યાં ન ગયા જ્યાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાતી હતી. તેમને વંદન પણ ન કર્યા. બધા ગોવાળિયા ભગવાનનો પ્રસાદ રાજા પાસે મૂકી આવ્યા અને રુચિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો. આ બાજુ રાજાને પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ દુઃખ પ્રાપ્ત થયું. રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણે જ મારો સર્વનાશ કર્યો છે, એટલે હવે મારે ત્યાં જવું જોઈએ જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું. આવું મનમાં વિચારીને તે રાજા ગોપ ગોવાળો પાસે ગયા. ગોપ ગોવાળો સાથે ભક્તિ અને શ્રદ્ધા સાથે વિધિપૂર્વક ભગવાન સત્યદેવનું પૂજન કર્યું. ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન અને પુત્રોથી સંપન્ન થયા. આ લોકમાં સઘળા સુખોનો ઉપભોગ કરીને અંતે સત્યપુર વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું. બોલો સત્યનારાયણ ભગવાનની જય. સુતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિઓ, જે મનુષ્ય આ પરમ દુર્લભ સત્યનારાયણનું વ્રત કરે છે, પુણ્યદાયી ફળ આપનારી ભગવાનની કથા ભક્તિપૂર્વક સાંભળે છે, તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. ગરીબ ધનવાન બની જાય છે. બંધનમાં પડેલો મનુષ્ય બંધન મુક્ત થાય છે. ભયભીત વ્યક્તિ ભયથી મુક્ત થાય છે. આ સત્ય વાત છે, તેમાં કોઈ શંકા નથી. બધા ઈચ્છિત ફળોને પ્રાપ્ત કરીને અંતે સત્યપુર વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી શકે છે.
હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને ભગવાન સત્યનારાયણના આ વ્રત વિશે કહ્યું છે, જે કરવાથી મનુષ્ય સઘળા દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. કળિયુગમાં તો ભગવાન સત્યદેવની પૂજા વિશેષ ફળ આપનારી છે. ભગવાન વિષ્ણુને કેટલાક લોકો કાળ, કેટલાક લોકો સત્ય, કેટલાક ઈશ્વર અને કેટલાક સત્યદેવ, બીજા અન્ય લોકો સત્યનારાયણ નામે ઓળખે છે. જુદા જુદા રૂપ ધારણ કરીને ભગવાન સત્યનારાયણ બધાના મનોરથ પૂર્ણ કરે છે. કળિયુગમાં સનાતન ભગવાન શ્રી વિષ્ણુ જ સત્ય વ્રત રૂપ ધારણ કરીને બધાના મનોરથ સિદ્ધ કરે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે વ્યક્તિ નિત્ય ભગવાન સત્યનારાયણની આ વ્રત કથાને વાંચે, સાંભળે, ભગવાન સત્યનારાયણની કૃપાથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. હે મુનીશ્વરો, પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું, તેમના પછીના જન્મનું વૃત્તાંત પણ હું તમને કહું છું, તે તમે સાંભળો. મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ ધ્યાન કરીને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. કઠિયારો ભીલ ગુહોનો રાજા થયા અને આગળના જન્મમાં તેમણે ભગવાન શ્રી રામની સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા. તેમણે શ્રી રંગનાથની પૂજા કરીને અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યું. આમ ધાર્મિક અને સત્યવ્રતી સાધુ વાણીઓ ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને મોરધ્વજ નામે રાજા થયા. ભગવાન વિષ્ણુને પોતાનું જીવન અર્પણ કર્યું, અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો. મહારાજ તુંગધ્વજ જન્માંતરે સ્વયંભૂ મનુ થયા અને ભગવત સંબંધી બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું. જે ગોપ ગોવાળો હતા તે બધા જન્માંતરે બ્રજમંડળમાં નિવાસ કરનાર ગોવાળો બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગોલોક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ 5મો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન સત્યનારાયણની વ્રત કથા, 5 અધ્યાયની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. બોલો સત્યનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.